ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ દ્વારા બાળકોની સુસુપ્ત શક્તિ ઉજાગર કરવા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટના પ્રમુખ બકુલભાઈ પરીખ, કારોબારી અને કમિટીના સભ્યો દ્વારા સમાજના સભ્યો અને તેમના બાળકો માટે વખતો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આયોજિત સમર કેમ્પમાં અંદાજે 400 જેટલા બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં વિજેતા બાળકોને સર્ટિફિકેટ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। જે સંદર્ભે જીલ શાહે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો પ્રમુખ તેમજ આજે જે સમર કેમ્પનું આયોજન કરેલ છે તેમાં સમાજના સમર કેમ્પના હોદ્દેદારો તેમજ રેફરી અને કેરમ, ચેસ તેમજ ટેબલ ટેનિસના રેફરી ખૂબ જ સારી રીતે અમને પ્રોત્સાહન આપીને અમને જે કેરમ અને ચેસમાં વિજેતા સાબિત કર્યા છે તેમની હું ખૂબ જ ઋણી છું અને સમર કેમ્પ તેમજ ટેબલ ટેનિસ આવી રીતે આયોજન કરતું રહે અમારું સમાજ, તેવી રીતે હું દરેક સભ્યોને કહીશ કે આમાં પાર્ટિસિપેટ કરે અને આવી જ રીતે ઇનામ તેમજ ટ્રોફી મેળવે। 27મી રવિવારે ડભોઈ દસાલાડ ભવન પાણીગેટ ખાતે તેની પૂર્ણાહુતિ રૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે અને ઇન્ડોર ગેમ્સ કોમ્પિટિશનનું જે આયોજન અંબે સ્કૂલ વિદ્યાલય ખાતે રાખેલ, એમાં ટેબલ ટેનિસ, ચેસ અને કેરમની ટુર્નામેન્ટ તથા આજની રમતો અને સમર કેમ્પના લગભગ 400 ઉપરાંત વિદ્યાર્થીઓએ બાળકોએ સમાજના ભાગ લીધેલો છે। તો સમાજના પ્રમુખ બકુલ પરીખે પણ સભાસદોનો અને સ્પર્ધકોનો આભાર માન્યો હતો। તો બીજી તરફ સમાજના પ્રમુખ બકુલ પરીખ, સેક્રેટરી કલ્પેશ શાહ, નીરવ શાહે વધુ મતદાન કરવા અને કરાવવા સંકલ્પ લીધા હતા। પ્રમુખ તરીકે હું સમાજના હોદ્દેદારોને સાથે રાખીને આજરોજ પ્રતિજ્ઞા અને શપથ લઈએ છીએ કે અમે હોદ્દેદારો અમારા કુટુંબીજનો સાથે મતદાનમાં અચૂક ભાગ લઈશું તથા અમે પોતે અને હોદ્દેદારો સમાજના દરેક સભ્યોને પોતે સપરિવાર મતદાનમાં ભાગ લે તથા ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરે તે માટેની આજરોજ અમે શપથ લઈએ છીએ।